તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તમારું સ્વાગત છે આપણા આજના નવા વ્લોગમાં. ને ગાઈસ આજે છે મારા માસીના છોકરાની હગાઈ, તો અમે બધા ગાઈસ જઈ રહ્યા થોડા ગાલી જઈ રહ્યા, કેમ કે રસ્તો અહીંયા ને ગાડી વાડી અહીંયા આવશે એટલે બધા સાધન કઈ ઉભો પડે જો અહીંયાથી ચડી જશે બધા અમે. આપણે અહીંયા આવવાનું હોય, આવવાનો પ્લાન તો હે પાછો પણ જોઈએ. અત્યારનું ગાઈસ વાતાવરણ એવું થઈ ગયું છે કે લાગે છે કે ભાઈ સાંજના 6-7 વાગી ગયા હોય અને ટાઈમ અત્યારે થાય છે ખાલી 1:30-2 નથી વાગે ને વાતાવરણ કંઈક સાંજ જેવું થઈ ગયું. અને આ બાજુ જોશો ભાઈ ખેત તલાવડી ભરલ પડી છે અને ગાજે હેરો અને રાપર સાઈડ વરસાદ ચાલુ પડ્યો હોય. અને આજે કંઈ આપણે જવાનું છે સાંજે ઘર બાજુ, પણ એ પહેલાં થોડીક જગ્યાએ મેં કીધું ફરતા આવી અને આ વરસાદ તો કંઈ ફરવાની જ કેમ કે ગાજે હેર્યો. અને આ જો કંઈ રિક્ષામાં ભરી નાખી છે જાર. આ છે કંઈ છે મારા માસીના છોકરાની મોટીમાં અને તેમનો છોકરો વિક્રમ. રિક્ષામાં ચારો ભરી તો નાખ્યો હતો, પણ ચારો એટલો ભર્યો હતો જેના કારણે બેસવાની જગ્યા થોડીક ઓછી હતી. તો જેમ તેમ કરીને અમે બધા બેસી ગયા, પણ ડર એ વાતનો હતો કે વરસાદ આવવાનો હતો. અને થયું એવું, થોડાક આગળ વધ્યા તો થોડા સાંટા ચાલુ થયા અને વચમાં આપણને રોડ ક્રોસ કરતા ઘેટા બકરા દેખાડ્યા અને થોડાક આગળ વધ્યા તો વરસાદની સ્પીડ વધી ગઈ અને આપણે બેઠા હતા સાઈડમાં, જેના કારણે થોડો વરસાદ આપણને પણ લાગતો હતો. અને એટલામાં જ કંઈ એવો વરસાદ પડ્યો કે રોડની સાઈડમાં પાણી ચાલવા માંડી ગયા. અને આ વરસાદ લગભગ 1-1.5 કલાક સુધી ચાલ્યો, પણ એટલામાં કંઈ છે વીજળીનો ધડાકો એવો થયો જેના કારણે બધા ડરી ગયા હતા, કેમ કે વીજળી 100 મીટરના દાયરામાં જ પડી હતી. તો ગાઈસ લગભગ અમે 1-2 કલાક ધીરેજના મોડવા નગર રોકાણ્યા હતા. વરસાદ ચાલુ પડ્યો હતો ફૂલ અને અત્યારે વરસાદ ગાઈસ બંધ થઈ ગયો. પણ અહીંયા પાણી દેખાશે નહીં, કેમ કે ડુંગર છે ને એના લીધે પાણી બધું ભાઈ અંદર જતું રહે, પાછું સાઈડમાં જતું રહે એટલે ખબર નહીં પડતી. પણ વરસાદ ગાઈસ સારો ફૂલો પડી ગયો. અને અત્યારે થોડી વાર પહેલાં ભાઈ બધા બી ગયા, ખતરનાક વીજળી પડી આજુબાજુ. અહીંયા ચાકે જ પડી વીજળી કેવી પડી ભાઈ, વીજળીનો ભરોસો ના કરાય. અને મેં ત્યાં ગૂગલમાં સર્ચ કર્યું તો ખબર પડી કે આપણા ઘરમાં જે લાઇટ આવે ને એ 200-240 વોટની આજુબાજુ હોય છે. અને આનો જે કરંટ હોય છે તે લગભગ 10 કરોડ વોટ. આમાં અહીંયા બેઠા તો મને તો એવું કાંઈ નથી, પણ જે હતું ને શું કહેવાય બુલપ, એમાં થોડાક કોઈ કે લાઇટ થઈ કે અહીંયા આજુબાજુમાં ચેક પડી. અહીંયા તો મતલબ અવાજ આવ્યો, દેખાણી કરી, પણ જે તમારે કરંટ આવ્યો એ પ્રમાણે તમે કહો તો અહીંયા ચાંક જ પડી છે આજુબાજુમાં. તમે શું કહેતા હતા અહીંયા અંદર આવી છે? તો હવે કઈ વરસાદ રોકાઈ ગયો છે ને એટલી વાર બેઠા હતા માસીના ઘરે. હવે જાય છે રહ્યા અમે પાછા મેરડી માતાજીના મંદિરે. અને પાછી જો સકડી આવશે માહો લઈને ત્યારે પાછા મજા છે પાબુદા જાય જો વરસાદ ચાલુ નહીં થાય તો. અને વીજળી અત્યારે પડી હતી, પહેલી વાર કઈ સાહેબ અનુભવ થયો કે ભાઈ વીજળી પડે તો આવો અવાજ થાય. આજુબાજુમાં જ પડી હતી 100 મીટરની અંદર જ, ક્યાં પડી ખબર નહીં. અત્યારે સાંટા એમ તો થોડા ચાલુ છે. તો કઈ ફાઇનલી આપણે પહોંચ્યા અહીં મેલડી માતાજીના મંદિરે અને થોડા સાંટા પાછા ચાલુ થઈ ગયા છે, પણ બધા જુગાડ કરીને આવ્યા છે જો મોબાઈલને બચાવવા માટે. વરસાદ આવ્યો એના કારણે કઈ મતલબ કે વાતાવરણ એવું થઈ ગયું છે મસ્ત મજાનું, ટાઢું થઈ ગયું વાતાવરણ. અને બીજું કંઈ શું છે વરસાદ આવ્યો આડાર ભંગાગી ગઈ પવનના કારણે. આ રહ્યું ગઈ મેલડી માતાજીનું મંદિર પરાગપુર રોડ ઉપર જ. અને વરસાદ આવ્યો તો ભાઈ ટાઇલ્સ પૂરી નીલી પડી છે, કેમ કે ચારે બાજુથી ખુલ્લું એટલા માટે. હા શું કરે રાય? હા ચુઈ મુઈ ભાઈ ક્યાં હી ટેકનોલોજી. આને ઇંગ્લિશ હિન્દીમાં ચુઈમુઈ કહેવાય અને ગુજરાતીમાં કાંઈ કહેવાતું હતું મને યાદ આવે ભણવામાં. પણ શું કહેવાય શર્મિલી દેખો ભાઈ, વાહ ભાઈ क्या बात है।
અને એક આ કઈ મસ્ત મજાનું એક ઝાડવું જડ્યું છે ને ઝાડવામાં તમે જોશો તમને લાગશે ફૂલ જેવું, પણ આ ફૂલ નથી, આ પાંદડા જ ગઈ છે આને એવા. આ પાંદડા છે ને એવા સેમ જાણે ફૂલ હોય છે ને. બાકી એક નંબર ઝાડવા. પાછો થોડો વરસાદ ચાલુ થઈ ગયો છે. એમ તો કઈ ત્યાં ઝાડવું એકદમ એક નંબર છે, મસ્ત ઝાડવા છે. અને એવા ઝાડવા જોયા કઈ આપણે જોયા નથી. એક ઝાડવું વિશે તો સાંભળ્યું હતું ખાલી, પણ એ ઝાડવું આપણે જોઈ લીધું. અને એક તો ભાઈ અલગ જ ટાઈપનું હતું. અહીંયા પાણીની સુવિધા પણ છે એકદમ એક નંબર. ગાય છે, ગાયા માટે ચારો નાખે રહ્યા ટ્રેક્ટર વાળા ભાઈ. કોણ છે આપણે નહીં ઓળખતા. થોડોક હજી વરસાદ ચાલુ પડ્યો છે, તમે જુઓ ભાઈ નેવા ટપકે છે. તો અહીંયા કને અમે મસ્ત મજાનો એક સાંયો જડી ગયો, બધા બેઠા છે અત્યારે. થોડોક વરસાદ રોકાશે, થોડોક વિહમ ખાઈ લઈએ અમે અને પછી જશું. તો ગાઈસ ફરતા અત્યારે અમે આવી ગયા છીએ મામા દેવે. આ બધા અંદર ઘૂસી ગયા હે આપણી વારી, પણ વરસાદ હજી ચાલુ પડ્યો થોડો. વાહ ચોકડી આ કઈ મામાદેવનું મંદિર. એમ તો બેસવાની સુવિધા સારી દેખાય છે, મસ્ત છે. અને બધા દર્શન કરે છે, આપણે પણ દર્શન કરી લી. થેન્ક યુ કેમેરામેન, થેન્ક યુ. અને અહીંયા કઈ સટ છે તો સીડીઓ પણ છે અહીંયા. ચડી રહ્યા સટ ઉપર જોવા માટે. ભાઈ અહીંયાથી નજારો થોડોક મસ્ત દેખાય, પણ કઈ ઊંચાઈ ઉપર આવવાનું થોડીક મતલબ કે રિસ્ક વાળું કામ છે. એનું કારણ એ છે કે ભાઈ હમણાં વીજળી પડી હતી, હમણાં થોડીક વાર પહેલાં કલાક 2 કલાક થઈ ગયા. અમારી આજુબાજુમાં જ પડી હતી. અહીંયાથી કંઈક નજારાઓ દેખાય છે. અને આ છે કંઈક વાગડ સાઈડનો એરિયો. તો ભાઈ તમને અહીંયા મસ્ત મજાના એવા વૃક્ષો ઘણા જોવા મળે, ઝાડવા ઘણા જોવા મળશે. ઝાડવા ટાટા હજી કંઈક ચાલુ પડ્યા છે. ને મોબાઈલને થોડો રિક્સમાં રાખીને આપણે ભાઈ એક અમારા બીજા બ્લોગર આવે છે ઉપર વિડીયો બનાવતા. આવો ચલો ભાઈ. આજ તમે એટલા બધા વ્લોગ બનાવ્યા કે વાત જ ના કરો. પણ 2 પાર્ટમાં આવશે, પહેલો વ્લોગ અને બીજો વ્લોગ. બસ હજી એક જગ્યાએ જવાનું હતું, પણ થોડુંક મોડું થઈ ગયું હજી. અને પાછું અમારે ઘરે પણ જવાનું હતું, પણ વરસાદ કંઈ ચાલુ થઈ ગયો. તમે થોડું પ્લાન કેન્સલ કર્યો, કેમ કે અમારે જવાનું હતું પાબુડા ડાય. પણ પ્લાન મારા ખ્યાલથી બનશે નહીં ત્યાં જવાનો, તો વરસાદ ચાલુ થઈ ગયો પાછું. ચાલો ઉતરો નીચે ફટાફટ. એટલું ડાવ હતો પહેલો એટલું વાપરે નહીં મળે બધા વડાફોન જીવો. પહેલાં આઈડિયા તો આઈડિયા વડાફોન આઈડિયા વડાફોન જીવો.